નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ SS બાય રાઉસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે અલગ અલગ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો પરિચય મેળવ્યો. ત્યાર પછી આપણે એના અલગ અલગ જે પ્રકારો છે તેની પણ આપણે માહિતી મેળવેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનની અંદર આપણે આગળ વધવાના છીએ અને જેની અંદર આપણે આજનો ટોપિક છે રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ. તો આપણે આ ઘણા બધા સમયથી આપણે માલિકીના ભંડોળો ભણી રહ્યા છીએ કે જેની અંદર આપણે લોકો જોઈએ ભંડોળ ખરીદીએ તો આપણને એમાં માલિકીપણું મળતું હોય છે. જેમ કે શેર ખરીદો તો કંપનીના માલિક બની જતા હોય છે. એમ રાખી મૂકેલ કમાણી પણ એ જ પ્રકારનું એક ભંડોળ છે કે જેની અંદર તમે માલિકીપણું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહેવાય ને કે ઘણા બધા સમયથી આપણે આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનની અંદર શેરનો અભ્યાસ કર્યા પછી હવે આપણે એક નવા ટોપિક તરફ રાખી મૂકેલ કમાણી તરફ જઈશું, અથવા એમ કહેવાય કે નફાના ધંધામાં પુનઃરોકાણ. તો આજનો જે લેક્ચર છે એ આપણા માટે બહુ અગત્યનો લેક્ચર છે. બહુ કામ લાગે ઓછીની મૂડી પાછી, કારણ કે એનો જે સમય આવે ત્યારે એને મૂડી પરત કરવાની, ત્યારે ના ન પાડી શકે કે ભાઈ અમે તમને પૈસા પરત નહીં આપીએ, આપવા જ પડે. તો ઓછીની મૂડી જ્યારે પરત કરવાનો સમય આવે ત્યારે ખૂબ કામ આવે. તો એક આ વસ્તુ જરૂરી છે કે ઓછીની મૂડી જ્યારે પરત કરવાની હોય ત્યારે રાખી મૂકેલ કમાણી ખૂબ જ કામ લાગે. એટલે કહેવાય કે નફો ક્યારેય બગાડે, નફાને હંમેશા રીઇન્વેસ્ટ કરે. જો તમારે તમારી કંપનીને મોટી બનાવવી હોય, મૂડીની દૃષ્ટિએ મોટી બનાવવી હોય, તો હંમેશા તમારી કંપનીમાં જે નફો થાય છે એને બચાવો. આ તો અહીંયા તમને કંપનીની વાત કરી, હું તમને જીવન દૃષ્ટિકોણથી પણ કહું છું કે જો તમારે જીવનની અંદર આગળ વધવું હોય તો હંમેશા તમે આ વસ્તુ કરજો, મૂડી બચાવો. આજે તમારો બચાવેલો પૈસો તમને ભવિષ્યમાં અચૂક કામ લાગશે. અમારો અનુભવ છે. પૈસા બચાવવા, કોઈથી પૈસા બગાડવાના નહીં, બિનજરૂરી વસ્તુ સેવા પાછળ ખર્ચવાના પણ નહીં. જે આપણા માટે અગત્યની છે એ જ વસ્તુ ખરીદવાની, બિનજરૂરી પૈસા પણ ખર્ચવાના નહીં. અમારો અનુભવ છે. એટલે ક્યારેય એ વસ્તુ ન કરવી. પછી સાતમું છે મૂડી પડતરમાં ઘટાડો. હવે જો કોઈ પણ કંપની હોય ને એની અંદર અમુક ટકા મૂડી રાખવી પડે. બધી મૂડીને કામે ન લગાડી શકે, કારણ કે ધંધાની અંદર સંજોગો અલગ અલગ આવે. દરેક ધંધાની અંદર સંજોગો અલગ અલગ આવે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને એ પોતાની મૂડી બચાવે. મૂડી પડતરનો મતલબ એમ થાય કે દરેક કંપનીઓએ અમુક ટકા પૈસો કંપનીમાં રાખવો પડે. કંપની ઉપર નકારાત્મક અસર કે વિપરીત અસર આવે ત્યારે રાખેલો પૈસો કામ લાગે. તો સમજો કે જેટલી મૂડી બચાવવાની છે એની બદલે તમે તમારી કમાણીને રાખો તો બાકીની મૂડી વાપરી શકો. મારી પાસે 50 લાખની મૂડી હોય, એમાંથી મેં 10 લાખ બચાવેલા હોય અને કંપનીની અંદર 40 લાખનું વાપરતો, 50 લાખ મૂડી હોય
10 લાખને બચાવેલા હોય જેને મૂડી પડતર કહેવાય, તો બાકીના 40 લાખ મારા ધંધામાં કામ કરતા, બરોબર છે. તો સમજો કે આ 10 લાખ રૂપિયા છે એ તો આમનામ જ રહ્યા, બિનજરૂરી પડ્યા મૂડી પડતરથી. તો એમાં ઘટાડો કઈ રીતના કરી શકાય? તો દાખલા તરીકે મને 2 લાખ રૂપિયા નફો થયો, તો આમાંથી હું 2 લાખ રૂપિયા વાપરી નાખવાની બદલે આમાં એડ કરી દઉં, તો આમાં હવે કેટલા રહ્યા? 8 લાખ. પહેલા કેટલા હતા? 10 લાખ. હવે કેટલા રહ્યા? 8 લાખ. તો મૂડી પડતરમાં ઘટાડો થયો કે નહોતો? પહેલા કુલ મૂડીમાંથી 10 લાખ બચાવતા હતા, હવે 2 લાખ નફો છે એ મેં વાપરી નાખવાની બદલે એ 2 લાખ નફો મેં ક્યાં મૂકી દીધો? અહીંયા. તો હવે આમાંથી જે 2 લાખ મૂડી પડતર છે એ તો વાપરી શકું ને, કારણ કે મેં નફો મૂકી દીધો. આવતા વર્ષે પાછો લાખ કમાણો, તો પાછો લાખ રૂપિયા મેં વાપરવાની બદલે એમાં નાખી દીધો મૂડી પડતર, તો પાછો એમાંથી 1 લાખ રૂપિયા વાપરી, તો હવે એમાં 7 લાખ રહ્યા, 3 લાખ મૂલ્યો નફો. તો મૂડી પડતર ધીમે ધીમે શું લાગે? ઘટવા લાગે. એટલે બજારમાંથી જે પૈસો લીધેલો છે એ પૈસો મારો કામે લાગે, આમ નામ ન પડી ગયો. તો હું મારો બજારમાંથી લીધેલો પૈસો જ્યારે કામે લગાડું તો મને એમાંથી નફો થાય, પૈસો આવે, કમાણી થાય. એટલે નફો હંમેશા બચાવવા, કમાણી હંમેશા બચાવવા. આ કંપનીઓ માટે બહુ અગત્યનું છે કે કમાણી હંમેશા રાખી મૂકે. જેટલો નફો આવે છે કંપનીની અંદર એ ડિવિડન્ડ સ્વરૂપે વેચી ન દેવાય, એમાંથી અમુક ટકા રખાય, બાકીનો ભલે તમે શેર હોલ્ડરમાં વેચી દો. બધો નફો ક્યારે વેચી દેવાય નહીં, કમાણી બચાવવી પડે. કમાણી બચાવવી એ ખૂબ આવશ્યક છે. દરેક કંપનીઓ માટે આ કમાણી બચાવવી જોઈએ છે. તો મૂડી પડતરની અંદર શું જોવા મળશે? ઘટાડો. બરોબર, મૂડી પડતરની અંદર ઘટાડો કરી શકાશે. તો આવી રીતના જે તે કંપનીઓ હોય, બરોબર છે, એ પોતાની મૂડી પડતરની અંદર અલગ અલગ રીતના ઘટાડો કરી શકે છે અને પોતાની મૂડી બચાવી શકે છે. તો આવું પણ કંપનીઓ કરી શકે કે મૂડી પડતરની અંદર ઘટાડો થઈ શકે છે. બરોબર, મૂડી પડતરમાં ઘટાડો. તો આ એનો હતો ફાયદો નંબર 7 કે મૂડી પડતરમાં ઘટાડો કરી શકાય. બરોબર. પછી 8મું છે એ છે માલિકીનું ભંડોળ. કયું ભંડોળ? માલિકીનું ભંડોળ. હવે જો આપણે વાત કરતા હતા ને એ ઓછીના ભંડોળ, કે દાખલા તરીકે તમારે કંપની આગળ વિકાસ કરવો છે, વિસ્તરણ કરવો છે, આધુનિક બનાવી છે કંપનીને, તો એના પાછળ મૂડી જોઈએ. અને મૂડી તમારી પાસે ન હોય તો તમારે બજારમાંથી પ્રાપ્તિ સ્થાન તરીકે લાવવી પડે. તો બજારમાંથી તમે જે મૂડી લાવો છો એ તમારા માટે ઓછીની મૂડી થઈ, માલિકીની મૂડી નથી, કારણ કે તમારી મૂડી નથી. આપણે તો શું કર્યું? બજારમાંથી મૂડી લાવ્યા, ધંધો ચલાવ્યો છે. તો જ્યારે કોઈ કંપની છે એ ભાવિ યોજનાઓ, જ્યારે કોઈ કંપનીનો હેતુ વિકાસ કરવાનો હોય, વિસ્તરણ પામવાનો હોય, કે ગામડાથી લઈને ઇન્ટરનેશનલ લેવલ લગી જવું છે, નેશનલ લેવલ લગી જવું છે, તો આવી કંપનીઓને આધુનિક બનાવવી હોય તો મૂડી જોઈએ, ખૂબ રૂપિયો જોઈએ. તો જ્યારે કંપનીને આપણે આવી દિશામાં લઈ જાવી કે જેની અંદર ખૂબ મૂડી જોઈએ, ખૂબ પૈસો જોઈએ, તો જ્યારે કંપની નફો કરતી હોય ને, કમાણી કરતી હોય ને, એ ટકાવી રાખવી પડે. જો આજે પોતાની કમાણી કંપની બચાવે, બરોબર, તો ભવિષ્યની અંદર એ જ કંપની પોતાની ઓછીની મૂડી ન લાવી પડે. દાખલા તરીકે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ એક પિતા હોય એ પોતાની દીકરી માટે, એમના મેરેજ કરવા માટે અગાઉથી પૈસો બચાવે. શા માટે? તો કે ઘણા એવા પિતા હશે કે જે પોતાની દીકરી અથવા સંતાનો માટે પૈસા નહીં બચાવતા હોય, તો જ્યારે લગ્ન આવે ત્યારે શું કરવું પડે? કાં લોન લેવી પડે, કાં પછી સગાવાલા પાસેથી પૈસા લેવા પડે. મતલબ લોન લેશે કે સગાવાલા પાસેથી પૈસા લેશે તો એ કેવી વસ્તુ થઈ? ઓછીની મૂડી થઈ. ઓલો પોતાનો પૈસો બચાવેલો હશે
તો જ્યારે લગ્ન હોય કે કોઈ સંતાનના કંઈ પ્રોજેક્ટ હોય એના માટે પૈસો કામ લગાડવો તો પોતાની માલિકીનો પૈસો છે, કારણ કે પોતે જિંદગીભર બચાવેલો પૈસો છે, કોઈ પાસે માંગવો પડતો નથી. તો જે ભંડોળ ભેગું થશે એ માલિકી પણ આવેલો છે, એમાં એનો હક લાગશે, અધિકાર લાગશે. અને એટલા માટે કહું છું કે હંમેશા નાણાં બચાવવા જોઈએ. આજે બચાવેલી મૂડી ભવિષ્યમાં જરૂર કામ લાગે છે, બચાવવી જ જોઈએ. આ બહુ જરૂરી છે. અને બીજી વસ્તુ કે ત્યારે આપણે કોઈને એમ નથી કહી શકતા કે આ ઓછીની મૂડી લીધી, આ મારી મૂડી છે. તો આપણી મૂડી કહેવા માટે એને કમાણીને બચાવવી પડે, રાખી મૂકવી પડે કમાણીને. અથવા નફાને ફરીવાર તમે ધંધામાં રોકતા જાઓ તો એ તમને વધારે પૈસો આપે. એ બધો તમારી માલિકીનો છે, નહીં કે બીજાની માલિકી. સમજાય છે? નહીં કે બીજાની માલિકી. તો આ રીતના આપણે ધંધાની અંદર રાખી મૂકેલ કમાણી કરી શકીએ, બચાવી શકીએ પૈસા. આ એક વસ્તુ કરી શકાય છે, બરોબર, રાખી મૂકેલ કમાણી. તો આ હતા કોઈ પણ પૈસો બચાવવાના કંપનીના ફાયદાઓ, કે કંપની આવા અલગ અલગ ફાયદાઓ લઈ શકે, જેમ કે મંદીના સમયમાં ખૂબ ઉપયોગી થાય, ભાવિ યોજનાઓના અમલ કરવા માટે ખૂબ ઉપયોગી થાય, નવી મિલકતોને ખરીદવા માટે ખૂબ ઉપયોગી થાય, સ્થિર ડિવિડન્ડની નીતિ જાળવી રાખવા માટે કમાણી ખૂબ ઉપયોગી થાય, બોજ મુક્ત મિલકતો રહેવા માટે કમાણી ઉપયોગી થાય, ઓછીની મૂડી ન માંગવી પડે અને કોઈ પાસે માંગી હોય તો એને પરત કરવામાં ઉપયોગી થાય, મૂડી પડતરની અંદર હંમેશા ઘટાડો થાય, તમારે મૂડી એટલી રાખવી ન પડે કંપનીમાં, નફો એડ કરો એટલે મૂડી વાપરી શકાય, અને માલિકીનું ભંડોળ બની જાય. તમારી પોતાનીમાં માલિકી હક લાગે કે તમારો પૈસો છે. તો આવી રીતના આપણે અલગ અલગ છે એ નાણાં બચાવી શકીએ છીએ. ખાસ અગત્યની વસ્તુ. તો મેં તમને કીધું એમ કે આપણા જીવનમાં એક સારા ખરાબ દિવસો આવે, સારા નરસા દિવસો આવે, એમ આપણે જોયું કે એક જાતનો સારી વસ્તુ છે ને, પૈસો બચાવવો સારી વસ્તુ છે, કંપનીને ખૂબ ફાયદો થાય. પણ જો એમાં પણ અમુક વસ્તુ મર્યાદા છે. આ આપણું જીવન કહેવાય. જીવનમાં સુખ અને દુઃખ, સારા અને ખરાબ આ વસ્તુ આવે. આવી રીતના કંપનીમાં પણ જો અમુક વસ્તુ એવી છે કે જે આવે છે, બરોબર. તો આના માટે આપણે જોઈએ કે કંપનીઓ શું કરતી હોય, બરોબર. તો એની પહેલા છે મર્યાદા, બરોબર, કે મર્યાદાની અંદર કંપની શું કરે. તો જો પહેલું છે ઇજારાશાહીને પ્રોત્સાહન. હવે છે ને આપણે સામાજિક દ્રષ્ટિએથી લેવાનું, આપણે બિઝનેસ સ્ટાર્ટઅપ ભણવાનું છે. તો પહેલું છે ઇજારાશાહીને પ્રોત્સાહન. ઇજારો કોને કહેવાય? તો કે ઇજારો એને કહેવાય કે જેની અંદર એક જ ઉત્પાદક હોય. ઇજારો એને કહેવાય કે જેમાં એક જ ઉત્પાદક હોય અને અસંખ્ય ગ્રાહક હોય, એને ઇજારો કહેવાય. મતલબ બજારમાં એક જ વ્યક્તિ હોય કે એ વસ્તુ વેચતો હોય અને બધા ગ્રાહકો એને ત્યાં લેવા આવતા. તો આવું કોણ કરી શકે કે જેની અંદર એક જ વ્યક્તિ વેચનારો બને અને બધા ગ્રાહક લેવા આવે? તો તમે જો એક વસ્તુ તમને એક્ઝામ્પલ આપું, જીઓ. રિલાયન્સનું જે જીઓ હતું, જીઓ એણે શું કર્યું? આઈડિયા, વોડાફોન, એરટેલ બધાને માર્કેટ બેસાડી દીધા. કેવી રીતના? એની પાસે મૂડી હતી. એણે સસ્તા ભાવે શું કર્યું? બધાને ઇન્ટરનેટ પ્રોવાઈડ કર્યું, કોલ ચાર્જીસ પ્રોવાઈડ કરી, બધું ફ્રીમાં આપ્યું. એટલે આઈડિયા, વોડાફોન, એરટેલ જેવી કંપની પાસે મૂડી કમ્પેરિઝનમાં ઓછી હતી, બજારમાં નો ટક્યા. આવું થાય. એક જ કંપનીનું શાસન આવે બજારમાં, બીજી કંપનીને ટકવા જ ન દે. તો ઘણીવાર કોઈ કંપની પોતાનો નફો બચાવતી હોય ત્યારે આવી પણ પરિસ્થિતિ આવે. આના કારણે શું થાય? બીજા જે લોકો ઉદ્યોગ ચલાવવા માંગતા હોય, બિઝનેસ કરવા માંગતા હોય, ટકી ન આવે. કારણ કે ઓલા પાસે મૂડી વધી જાય, એ તાકાતવર બની જાય. આ નકારાત્મક થશે. આપણે એમ કે પૈસો બચાવવો સારો છે કંપનીઓ માટે. આપણા જીવનમાં તો આવું વસ્તુ થાય ન થાય. આપણે ગરીબ અમીરીના ભેદભાવ થઈ જ છે, પણ વધારે કોને થાય? કંપનીને અસર કરે. ઇજારાશાહીને પ્રોત્સાહન બહુ મળે.
એક કંપની ખૂબ રૂપિયાદાર બની જાય કારણ કે પોતાનો નફો સતત બચાવે છે, એટલે નાની નાની કંપનીઓ જે બજારમાં નવા આવે છે એને કોઈ ટકવા નથી બજાર, કારણ કે એની વસ્તુના ભાવ એટલા સસ્તા હોય ને કે ઓલા લોકોને એટલું સસ્તું વેચવું ન પોસાય, એટલે બજારમાં ગ્રાહકો તો સસ્તું હોય ત્યાં જ જાય, સારું અને ગુણવત્તા સારી, સસ્તી કિંમતે સારી ક્વોલિટી આપતું ત્યાં વસ્તુ લેવા જાય. એટલે આમાં તો ઈજારો આવી જાય, ઈજારો આવી જાય. રાખી મૂકેલ કમાણી છે એક જાતની નુકસાનકારક છે, બરોબર. બીજી વસ્તુ કે સત્તાખોરીને ઉત્તેજન મળે. હવે જો કંપનીની અંદર મેં તમને એક વસ્તુ કીધેલી કે ભાઈ કંપનીની અંદર સંચાલક મંડળ જે સંચાલક બને છે ડાયરેક્ટર, તો કંપનીની અંદર જે ચૂંટણી થાય છે એમાં શેર દીઠ મતાધિકાર છે, વ્યક્તિ દીઠ નહીં. એટલે કે જેની પાસે શેર વધારે હોય, બરોબર છે, એના હાથમાં પાવર વધારે હોય. તો સામાન્ય સભા જ્યારે ભરાય, જનરલ મીટિંગ જ્યારે ભરાય ત્યારે કોઈ વસ્તુ પર નિર્ણય લેવો તો એમાં વોટિંગ થાય. તો જેની પાસે વધારે શેર લીધેલા હોય, બરોબર છે, એ શું કરી શકે? તો તે નિર્ણય કરી શકે. તો આમાં સટ્ટો કેમ રમાય? તો કે જો દાખલા તરીકે આપણે એમ કીધું કે નિયમન પત્રમાં એવી જોગવાઈ કરવાની કે બધો નફો ડિવિડન્ડ તરીકે વહેંચાશે નહીં, પણ એમાંથી અમુક ટકા છે એ અનામત રાખવામાં આવશે. તો કંપનીએ કીધું હોય કે ભાઈ 10% અમે અનામત રાખશું. શું કીધું હોય? 10% અનામત, મતલબ 90% શું કરવાનું? ડિવિડન્ડમાં વેચી દેવાનું. હવે સંચાલક મંડળ એવી મીટિંગ કરે અને એની અંદર એમ કહે કે ભાઈ નફો છે એ હવે 30% કરતા. નફો કેટલા કરી નાખો અનામતમાં? 30%. તો વેચવાનું ડિવિડન્ડ કેટલા ટકા? 70% ડિવિડન્ડ. તો જે લોકોને 90% ડિવિડન્ડ મળતું એમાં એને 70% મળે. એટલે આવી પરિસ્થિતિમાં શું થાય? તો કે બધા લોકો પોતાનો શેર વેચવા કાઢી નાખે, કારણ કે જેમાંથી કમાણી જ નથી થતી. પહેલા 90% કમાતા હતા, હવે 70% કમાઈએ છે. તો બધા શું કરે? શેરનો ભાવ ઘટી ગયો. આ બજારની શેર બજારની પરિસ્થિતિ આવી થાય. શેરનો ભાવ શું થાય? ઘટી જાય, કારણ કે એમાં ડિવિડન્ડ વધારે મળતું નથી. હું ડિવિડન્ડ કેવું થઈ ગયું? ઓછું, એટલે શેરનો ભાવ ઘટી જાય. હવે શેરનો ભાવ ઘટે એટલે જે લોકો જેણે આ વસ્તુનો નિર્ણય લીધો હોય અનામત કરવાનો, એ તો પહેલાથી પૈસાવાળા હોય, તો એને વધારે શેર ખરીદ્યા હોય. એ લોકો શું કરે? શેર ઓછા ભાવે જે વેચવા કાઢે એના શેર લઈ લે. શું કરે? એના શેર લઈ લે, ખરીદી લે, કારણ કે સસ્તા ભાવે શેર મળે છે. હવે સટ્ટો શું રમે ખબર? હવે પાછી એક મીટિંગ એવી કરે કે એની અંદર એમ નહીં કે હવે છે ને 8% અનામત રાખે. તો ડિવિડન્ડ કેટલા ટકા મળે? 52% ડિવિડન્ડ. તો જે શેરમાં ડિવિડન્ડ ઊંચું મળતું હોય ને શેરનો ભાવ કેવો જાય? ઊંચો જાય. શેરનો ભાવ ઊંચો જાય. તો જ્યારે સંચાલકો શું કરે? 50 નો શેર લીધો હોય ને 150 માં વેચાય, કારણ કે ડિવિડન્ડ કેવું જાય? ઊંચું. એટલે બધા લોકો એ શેર લેવા પડાપડી કરે. ત્યારે સંચાલકો એને ઊંચો ભાવ કરી નાખે. ઓવરઓલ સંચાલકો છે એ સટ્ટાખોરી કરી હતી. અને મેં કીધું શેર બજાર શું છે? એક સટ્ટો છે. શેર બજાર જે કામ કરે છે શેરના, એ બધું એક સટ્ટાવાળું છે. તો સટ્ટાખોરીને હંમેશા શું મળે? ઉત્તેજન મળે, બરોબર. તો આ પણ એક રીતના નુકસાનકારક છે, બરોબર, કે સટ્ટાખોરીને ઉત્તેજન મળતું હોય છે. તો આ પણ દરેક કંપનીઓ માટે નુકસાનકારક છે. તો બીજી વસ્તુ આ કે ભાઈ દરેક કંપનીઓ માટે નુકસાનકારક, બરોબર, અથવા શેર હોલ્ડરો માટે નુકસાનકારક છે. પછી ત્રીજી વસ્તુ એવી છે કે ભાઈ આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે આ કામ મુશ્કેલ છે. હવે જો કમાણી કઈ કંપની બચાવી શકે? તો કે શરૂઆતમાં કોઈ નવી કંપની બની હોય ને એને આટલો બધો નફો ન થાય. શરૂઆતમાં જે કોઈ કંપની બનાવવામાં આવી હોય એને આટલો બધો નફો થતો નથી. તો આટલો બધો નફો ન થાય એવી કંપનીઓને તો શું કરવું પડે? તો કે જે તે નવી કંપનીઓ બની હોય એને આટલો બધો નફો ન થતો, એટલે એ લોકોને ખાતું સરભર થતું, ડિવિડન્ડ પણ વેચાઈ જતો, નફો કાંઈ વધતો હોય નહીં. તો એવી કંપનીઓ માટે રાખી મૂકેલ કમાણી કરવી મુશ્કેલ છે.
પૈસો ન બચે, બરોબર. રાખી મૂકેલ કમાણી મુશ્કેલ છે, અથવા નફા ધંધામાં રોકવું મુશ્કેલ છે, કારણ કે એક તો બધા પાસેથી ઉછીની મૂડી લાવ્યા હોય અને નવી કંપની હોય એટલે આટલો બધો નફો ન થાય, અને નફો બચાવવાની મુશ્કેલ, શરૂઆતમાં મુશ્કેલ છે નવી કંપનીઓમાં. અથવા જે કંપનીની આર્થિક રીતે નબળી પરિસ્થિતિ છે, જે કંપની આર્થિક રીતે નબળી પરિસ્થિતિ વાળી છે એમના માટે મુશ્કેલ છે. એ કંપની પણ નફો બચાવી શકતી નથી, કારણ કે એની આર્થિક સ્થિતિ કેવી છે? નબળી. એટલે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોવાથી એ કંપની પણ નફો બચાવી શકતી નથી, એટલે એમના માટે પણ મુશ્કેલ છે, બરોબર. એટલે આર્થિક રીતે જે નબળી કંપનીઓ હોય, નવી નવી કંપનીઓ બજારમાં આવી હોય, એમને કમાણી બચાવવી એ મુશ્કેલ છે. અને છેલ્લું, નાના રોકાણકારોને કોઈ પ્રકારનો લાભ ન થાય. હવે અમે કીધું એમ કે જ્યારે તમે 30% અનામત રાખો છો, બરોબર, તો એક તો નાના રોકાણકારો એટલે કે ઓછા શેર ખરીદી આવો. હવે એમાં તમે મોટા ભાગની રકમ અનામત રાખો છો એટલે ડિવિડન્ડ કેવું મળે છે? ઓછું. તો નાના રોકાણકાર છે, થોડીક મૂડી રોકી છે, એમાં એને ડિવિડન્ડ નફો વધારે મળતો નથી. તો નાના રોકાણકારોને જે વધુ લાભ થવો જોઈએ એ વધારે ડિવિડન્ડથી થાય. હવે ડિવિડન્ડ કેવું આપવામાં આવ્યું? ઓછું. તો ઓછા ડિવિડન્ડથી નાના રોકાણકારોને લાભ થતો નથી. નાના રોકાણકારોને લાભ આપવો હોય તો ડિવિડન્ડ ઊંચું રાખવું પડે. ડિવિડન્ડ જો તમે ઊંચું રાખવા જાઓ તો તમારે રાખી મૂકેલ કમાણી ઓછી રાખવી, નફો તમારો ઓછો વધે. કારણ કે હાઈ ડિવિડન્ડ આપો, 52% ડિવિડન્ડ આપો છો તો તમારો નફો કેટલો વધે છે? 8%. એ કંપની માટે કંઈ કામનો નહીં ને, 8% નફો. તો 52% જે તમે ડિવિડન્ડ રાખતા હો ત્યારે 8% નફો છે કંપની માટે કામ નથી. કંપની માટે કઈ વસ્તુ કામની? તો કે 70% અનામત રાખો અને 30% અનામત રાખો અને 70% ડિવિડન્ડ આપો તો કંપની માટે ફાયદો. તો કંપનીને ફાયદો થાય તો નાના રોકાણકારને ફાયદો ન થાય. નાના રોકાણકારોને લાભ થતો નથી. તો નાના રોકાણકારોને લાભ કરવા માટે શું કરવું પડે? તો કે હાઈ ડિવિડન્ડ, લો પ્રોફિટ, નફો ઓછો રાખવો, ડિવિડન્ડ વધારે વેચો. તો તમે જ્યારે આવું કરો તો તમારું નફાનું ધંધા પૂર્ણ રોકાણ ન થાય. તમે તમારો નફો વધતો જ નથી તો ક્યાં તમે રોકાણ કરશો ધંધા પરિવાર? કારણ કે ઓછો નફો તમે ક્યારે કરો? ન થાય. મોટી કંપનીઓ માટે નાનો નફો દેખાય નહીં, એટલે એને તો એવું કરવું પડે કે અનામત વધારે રાખવું પડે અને ડિવિડન્ડ ઓછું. તો આવું કરવા કંપની જાય તો નાના રોકાણકારોને લાભ ન થાય. તો આવી રીતના કંપનીઓએ નાની મોટી મુશ્કેલીઓથી અસર કરે છે. રાખી મૂકેલ કમાણી છે એક તો ઇજારાશાહીને પ્રોત્સાહન આપતી વસ્તુ છે, બરોબર. કારણ કે જે કંપની પૈસો બચાવતી જાય છે એ શું કરે? તો કે બજારમાં આવતી નવી નવી કંપનીઓ, આર્થિક રીતે નબળી કંપનીઓને ટકવા ન દે. કારણ કે ન્યાય કંપનીનો ઇજારો આવી ગયો. ઇજારાનો મતલબ થાય એક જ વ્યક્તિ છે એનું શાસન હોય બજારમાં, અને એની પાસે અસંખ્ય ગ્રાહકો, જે બજારની અંદર નવી નવી કંપનીઓ હોય, આર્થિક રીતે નબળી કંપનીઓ હોય એને ટકવા ન દે. કારણ કે કોઈ નવી કંપની આવે તો એ ઓછા ભાવે વસ્તુ ન વેચી શકે, કારણ કે એને ઉત્પાદન ખર્ચ જ એટલો લાગુ પડતો, એટલે એને થોડોક નફો કમાવો જ પડે, એટલે કંપની ચલાવવી કેમ? અને એમાં પોતાની પૈસા રોકેલા હોય એટલે આજુબાજુ પૈસા ન હોય, અથવા આર્થિક રીતે નબળી કંપની હોય, પહેલાથી મંદીમાં હોય, ઓછા રૂપિયાવાળી હોય, આર્થિક સ્થિતિની મજબૂત ન હોય. હવે એમાં આવી કોઈ કંપની આવી જાય જેની પાસે બહુ મૂડી છે, તે નાની કંપનીઓને ટકવા દે નહીં. પછી મેં કીધું એમ કે સટ્ટાખોરી તો ખૂબ જોવા મળે. આ કંપનીઓની અંદર આ મોટો ગેરફાયદો છે કે એ લોકો ઈચ્છે ત્યારે શેરના ભાવ વધારી દે, ઈચ્છે ત્યારે શેરના ભાવ ઘટાડી દે. એટલે કીધું ને, સહકારી મંડળી એટલે સારી કે એમાં શેર દીઠ મત નથી, વ્યક્તિ દીઠ મત છે. આમાં તો શેર દીઠ મત છે, એટલે જે લોકો પાસે વધુ મૂડી હોય વધારે શેર ખરીદે એટલે એના હાથમાં પાવર આવે. જ્યારે સહકારી મંડળીની અંદર કોઈના હાથમાં પાવર જ નથી આવતો. 500 સભ્યો, 500 માં આમાં તો એક વ્યક્તિ પાસે 500 શેર અને બીજા વ્યક્તિ પાસે 50 શેર,
તો ક્યાં ઓલા ભાઈ 500 છે ને ક્યાં ઓલા ભાઈ 50 છે, તાકાત ન હોય. એટલે 500 શેર વાળો છે એ બજારની અંદર ધારે એવો સટ્ટો કરી શકે. આ સટ્ટાખોરીનું ઉત્તેજન મળે એટલે નાના રોકાણકારને કોઈ લાભ જ ન થાય. કારણ કે નાના રોકાણકારને શું થાય તો કે વધારે અનામત રાખો એટલે ડિવિડન્ડ ઓછું મળે. એટલે જે બિચારાએ 50 દાખલા સમજો કે 10 રૂપિયાનો શેર લીધો હોય એટલે બજાર વેચી દેવો આપણે 8. એટલે લાભ ક્યાં કરો? લાભની બદલે શું થાય? નુકસાની જાય. લાભે નથી થાય. લાભની તો વિચાર જ નહીં કરો, નુકસાની જાય. તો આ વસ્તુ છે કોઈને કોઈ રીતના જે રોકાણકારો હોય એને નુકસાનકારક છે. એટલે આ બધી એની મર્યાદાઓ છે, નેગેટિવિટી. બેનિફિટ નથી, ગેરફાયદાઓ છે. તો આ હતી એની અલગ અલગ કંપનીઓની મર્યાદા અને આ કંપનીઓના અલગ અલગ ફાયદા. હવે આ આપણું એક રાખી મૂકેલ કમાણીનો ટોપિક કમ્પ્લીટ. પાછા નવા લેક્ચરની અંદર મળશું ત્યારે નવા ટોપિક સાથે મળશું. આની અંદર મેં એક મોટો વિડીયો બનાવ્યો છે, એમાં હું 30-30 મિનિટના વિડીયો કટ કરવાનો છું. એટલે 2 વિડીયોમાં તમને બધી માહિતી મળી જાય. તો આ હતું મર્યાદાઓના ફાયદા, મર્યાદાઓના પોઈન્ટ, બિચારા શારીરિક પ્રોત્સાહન, સટ્ટાખોરીનું ઉત્તેજન, આર્થિક નબળે નવી કંપની માટે મુશ્કેલ નાના રોકાણકારોને લાભ. હવે મહત્વની વસ્તુ મારે તમને એ કહેવી છે કે આ તો બધી કંપનીની બાબત. જો આપણા જીવનને આપણે જોવા જઈએ ને તો હંમેશા આપણો નાનો ભાઈ બહેન હોય ને તો એને અત્યારથી શીખવાડો કે એને પૈસા બચાવતા શીખવાડો. હું એમ નથી કહેતો કે એક જાતની લાલચાઈ કરે, કંજૂસ માણસ બની જાવ એવું કહેવા નથી માંગતો. તમને લાલચી માણસ કે કંજૂસ માણસ નથી બનાવતા, પરંતુ જ્યારે આપણા ઘરની આર્થિક રીતના પરિસ્થિતિ થોડીક કહેવાય ને નબળી હોય અથવા આપણે આર્થિક રીતના મજબૂત ન હોય, એવી પરિસ્થિતિ ન હોય, એવા સમયની અંદર આપણને આપણો બચાવેલો પૈસો સારા એવા દિવસોમાં કામ લાગે. ક્યારેક આપણા ઘરમાં એવી જરૂરિયાત ઊભી થઈ જતી હોય ત્યારે આપણી પાસે પૈસા નથી હોતા. જેમ કે સમજો કે ઘરમાં અચાનક દવાખાનું આવ્યું તો આપણી પાસે પૈસા નથી હોતા. શા માટે? તો કે આપણે પહેલાં બચાવતા નથી. એકવાર આપણું બેંક બેલેન્સ સ્ટેબલ થઈ જાય પછી તમે પૈસા વાપરો, વાંધો નથી. એટલે હંમેશા આપણી કમાણીને બચાવવી બહુ જરૂરી છે. બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું, બિનજરૂરી ખર્ચા પણ કરવા નહીં. કારણ કે બિનજરૂરી ખર્ચાઓ છે એ ભવિષ્યની અંદર આપણો પૈસો નથી બચાવતા અને અંતમાં આપણને જ મુશ્કેલી આવી જાય છે. એટલે દરેક વિદ્યાર્થીઓને વિનમ્ર વિનંતી કે તમે બને એટલી પૈસો બચાવો, મૂડી બચાવો, જેના દ્વારા તમને લોકોને ભવિષ્યની અંદર મોટો ફાયદો થાય. આ માત્ર આપણો મેં કીધું એમ કે અભ્યાસ નથી, જીવનલક્ષી અભ્યાસ. તો જીવનમાં પણ આ ફોર્મ્યુલા રાખો, પ્રયત્ન કરો. દરરોજના 10 રૂપિયા બચતા હોય તો 10 દિવસના 100 થાય, 30 દિવસના 300 રૂપિયા થાય. અને આપણને બધાને ખબર છે કે 30 દિવસ જતાં વાર નથી લાગતી. 30 દિવસમાં આપણે 300 રૂપિયા બચાવી નાખીએ છીએ. 300 રૂપિયા આપણને સારી જગ્યાએ કામ લાગે. તો આ એક ટોપિક દ્વારા આપણને શીખ મળે છે કે આપણે પણ કંપની જેમ મજબૂત બને છે, કંપનીના પણ જે ફાયદાઓ જોયા એવા જ ફાયદા આપણને આપણા જીવનમાં બનતા હોય છે. તો આપણે પણ એક નિર્ણય લઈએ કે આપણે પણ મૂડી બચાવશું, નાણાં બચાવશું. આજે બચાવેલું નાણું ભવિષ્યમાં આપણને બચાવશું. હંમેશા એક ઉદ્દેશ રાખો કે હું કોઈને કોઈ રીતના નાણાં બચાવીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સારા એવા એક આજે ટોપિકનો આપણે અંત કરીએ છીએ અને એની દ્વારા આપણે જીવનમાં પણ ઘણું બધું શીખવા મળ્યું. હવે ફરી મળશું ત્યારે નવા ટોપિક સાથે પાછો અભ્યાસ કરશું, પાછી માહિતીઓ મેળવશું અને આપણું જ્ઞાન વધારશું. તમે બધા મારા વિડીયો જોવો છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને જે વિડીયો નથી જોતા એ પણ જોવા લાગો, અભ્યાસ કરવા લાગો. ઓનલાઈન પરીક્ષાઓ લેવાય છે, ટેસ્ટ હોય, પરીક્ષા હોય, એક્ઝામ તો બધું આપતા. ચાલો ફરી આપણે નવા ટોપિક સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો. ફરી મળશું ત્યાં સુધી.